નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના આ બીજા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો તેમજ સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે તેના વિશે। તો હવે આવતા વર્ષથી એટલે કે 2026થી પગાર અને પેન્શનમાં થશે આટલો વધારો। તો વિડીયો જોવાનું ચૂકતા નહીં, માહિતી તમારા માટે 100% ઉપયોગી છે એટલે તો વિડીયો અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નાનકડી એવી નમ્ર વિનંતી છે કે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, આપણા વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે તમારા માટે ઉપયોગી માહિતી અમે રોજે રોજ લઈને આવતા હોઈએ છીએ। તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર પંચ એ કોઈ સરળ વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ રોજિંદા જીવન સાથે સંબંધિત એક પ્રશ્ન છે। તો મોંઘવારીનું દબાણ, બાળકોનું શિક્ષણ, આરોગ્ય ખર્ચ અને નિવૃત્તિ પછીની સુરક્ષા, આ બધા મુદ્દાઓ સીધા પગાર અને પેન્શન સાથે સંબંધિત છે। તો આવી સ્થિતિમાં 8મા પગાર પંચના પગાર અંગે લાંબી રાહ જોવાઈ રહી હતી અને ચર્ચાઓ ચાલી રહી હતી કે તાજેતરમાં સત્રમાં સરકારે લોકસભામાં આપેલી માહિતીએ આ રાહને નક્કર દિશા આપી છે। તો મિત્રો, ઘણા સમયથી કર્મચારીઓ તેમજ પેન્શનરો અંગે જે ચર્ચાઓ ચાલી રહી હતી, તો તાજેતરમાં સંસદ સત્રમાં એક પ્રશ્ન છે તેનો જવાબ આપ્યો છે। તો તેના લીધે આ માહિતી છે તે વધારે નક્કર આપી દીધી છે મિત્રો। અને સરકારે સ્પષ્ટતા પણ કરી છે કે 8મા પગાર પંચની પ્રક્રિયા હવે કાગળ પર મર્યાદિત નથી। તો કમિશનનો કાર્યક્ષેત્ર સૂચિત કરવામાં આવ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા આગામી મહિનાઓમાં ઔપચારિક રીતે આગળ વધશે। તો આ અપડેટ મહત્વપૂર્ણ છે, કારણ કે પાછલા 7મા પગાર પંચ દરમિયાન કર્મચારીઓને આ તબક્કા પછી વાસ્તવિક ફેરફારો જોવા મળ્યા હતા। તો વર્તમાન નિવેદને ચોક્કસપણે અપેક્ષાઓને વેગ આપ્યો છે, પરંતુ ધીરજ રાખવાની પણ માંગ કરી છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો લોકસભામાં શું કહેવામાં આવ્યું હતું અને તેનું મહત્ત્વ શું છે। તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આપેલા લેખિત જવાબથી 8મા પગાર પંચની આસમાનની અનિશ્ચિતતા મોટા ભાગે દૂર થઈ ગઈ છે। તો સરકારે જણાવ્યું હતું કે કમિશનની સંદર્ભ શરતો 3 નવેમ્બર 2025ના રોજ સૂચિત કરવામાં આવી હતી, અને આનો મૂળભૂત અર્થ એ છે કે કમિશન હવે ફક્ત એક પ્રસ્તાવ નથી, પરંતુ એક સક્રિય બંધારણીય પ્રક્રિયા છે। તો આ સંકેત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે વાસ્તવિક કાર્ય ઘણીવાર સૂચના પછી જ શરૂ થાય છે મિત્રો। તો આ પ્રતિભાવ રાજકીય અને વહીવટી મહત્વ પણ ધરાવે છે। તો છેલ્લા કેટલાક મહિનાઓથી કર્મચારી સંગઠનોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું સરકાર પગાર પંચ પ્રત્યે ગંભીર છે। તો સંસદમાં આ નિવેદનને શંકાઓને દૂર કરે છે। તો તે સંદેશ પણ આપે છે કે સરકાર પગાર અને પેન્શન જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર જાહેર કરવામાં જવાબદાર બનવા માગે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનું કાર્યક્ષેત્ર અને જવાબદારીઓ વિશે। તો 8મું પગાર પંચ ફક્ત મૂળભૂત પગાર વધારવા પૂરતું મર્યાદિત રહેશે નહીં। તો તેના કાર્યક્ષેત્રમાં તમામ કેન્દ્ર સરકારના વિભાગના કર્મચારીઓ, સંરક્ષણ કર્મચારીઓ, અખિલ ભારતીય સેવા અને કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીઓનો સમાવેશ થાય છે। તો વધુમાં પેન્શન અને કુટુંબ પેન્શન સંબંધિત મુદ્દાઓ પણ આયોગના સમીક્ષાના કાર્યક્ષેત્રમાં હશે। તો આ વ્યાપક કાર્યક્ષેત્ર સૂચવે છે કે સરકાર એક વ્યાપક પગાર માળખા પર કામ કરવા માગે છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને જે કેન્દ્ર સરકારના તમામ વિભાગના કર્મચારીઓ હોય, સંરક્ષણ કર્મચારીઓ હોય, અખિલ ભારતીય સેવાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીઓ હોય, તેમજ જે કુટુંબ પેન્શન અને પેન્શનર હોય, તે તમામના જે સંબંધિત મુદ્દાઓ છે તે 8મા પગાર પંચની સમીક્ષાના કાર્યક્ષેત્રમાં છે। તો આ વ્યાપક કાર્યક્ષેત્ર એ સૂચવે છે કે સરકાર એક વ્યાપક પગાર માળખા પર કામ કરવા માગે છે।
તો નીતિ નિષ્ણાંતો માને છે કે આ વખતે કમિશનના પડકારો પહેલાં કરતાં વધુ જટિલ હશે. એક તરફ કર્મચારીઓની અપેક્ષાઓ છે અને બીજી તરફ સરકારની નાણાકીય મર્યાદાઓ છે. તો ભૂતપૂર્વ નાણાં અધિકારીના મતે 8મા પગાર પંચે ફક્ત પગાર વધારો જ નહીં પણ સંતુલન બનાવવું પડશે. જો ભલામણો વ્યવહારુ હશે તો જ તેનો અમલ કરવો સરળ બનશે. તો આ સંતુલન આ કમિશન માટે સાચી કસોટી હશે. તો ખાસ કરીને જે નીતિગત નિષ્ણાંતો હોય તેમના મતે એવું કહેવું છે કે આ કમિશનના પડકારો પહેલાં કરતાં વધુ જટિલ છે. એક તરફ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શન વધારવા અને બીજી બાજુ દેશની નાણાકીય સ્થિતિ, આ બંનેનું સંતુલન જાળવવું પડશે. તો જો ભલામણો વ્યવહારુ હશે તો તેનો અમલ કરવો સરળ બનશે. તો આ સંતુલન કમિશન માટે એક સાચી કસોટી હશે મિત્રો. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કેટલા કર્મચારીઓ અને પેન્શનરોને અસર થશે. તો સરકારી માહિતી અનુસાર 8મા પગાર પંચની ભલામણોથી આશરે 50.14 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ પ્રભાવિત થશે. તો વધુમાં આશરે 69 લાખ પેન્શનરોને પણ આવરી લેવામાં આવશે. તો આ સંખ્યા સૂચવે છે કે દેશની મોટી વસ્તીની આવક અને ખર્ચની પેટર્ન કમિશનના નિર્ણયોથી બદલાશે. પરિણામે આની અસર ફક્ત વ્યક્તિગત સ્તરે જ નહીં પરંતુ વ્યાપક અર્થતંત્ર પર પણ પડી શકે છે. તો નિષ્ણાંતો માને છે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોની આવક વધે છે ત્યારે તે વપરાશને અસર કરે છે. તો રિયલ એસ્ટેટ, ઓટોમોબાઈલ અને રિટેલ ક્ષેત્રોને આનો ફાયદો થઈ શકે છે. તો આ જ કારણ છે કે 8મા પગાર પંચના પગારને માત્ર કર્મચારીઓના મુદ્દા તરીકે જ નહીં પરંતુ આર્થિક સૂચક તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. તો એવરેજ વાત કરીએ તો 8મા પગાર પંચ જે આવતા વર્ષે 2026થી લાગુ થશે તો તમામ કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં મોટો એવો વધારો થશે મિત્રો. વધુ વાત કરતાં પહેલાં આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી જ માહિતી તમને રોજે રોજ મળતી રહેવાની છે. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.